દોસ્તો, સૌથી મોંઘું ડ્રાયફ્રૂટ બદામની ખેતી કરીને લોકો લાખો રૂપિયા કેવી રીતે કમાય છે. આ ઉપરાંત વિડીયોના અંતમાં જણાવીશું કે કેવી રીતે કાજુમાંથી વાઇન બનાવવામાં આવે છે અને ઝાડ પરથી બદામ તોડ્યા પછી ફેક્ટરીમાં તેના પર શું પ્રોસેસ થાય છે એ પણ જણાવીશું, તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. દોસ્તો, બદામની મોટા ભાગની ખેતી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં થાય છે અને આપણા ભારતમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ બદામની ખેતી થાય છે. બદામના છોડમાં લગભગ 2 થી 3 વર્ષ પછી ફૂલો આવવા લાગે છે. ઝાડ પર ફૂલો ખીલ્યા બાદ કાચી બદામ દેખાવા લાગે છે અને થોડા દિવસો પછી જ્યારે કાચી બદામ ઝાડ પર સુકાઈ જાય છે ત્યારે તેની લણણી કરવાનો વારો આવે છે, જેના માટે ઓટોમેટિક મશીનની મદદથી તમામ સૂકી બદામના ફળોને ઝાડ પરથી તોડી લેવામાં આવે છે. ત્યારબાદ તોડેલી બદામને ટ્રકમાં ભરીને ફેક્ટરીમાં લાવવામાં આવે છે, જ્યાં બદામ પરની રજકણને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. ત્યારબાદ બીજા મશીનમાં નાખવામાં આવે છે. આ મશીનમાં વાઇબ્રેટથી બદામમાંથી કાંકરા અને પથ્થર અલગ થઈ જાય છે. હવે બદામ રબર રોલર અને બેલ્ટમાંથી પસાર થાય છે, જ્યાં ઓટોમેટિક મશીન બદામમાં રહી ગયેલી ગંદકીને સાફ કરે છે અને પછી બીજા એક મશીનમાંથી પસાર કરવામાં આવે છે, જે બદામ પર ચોંટી ગયેલી છાલને અલગ કરે છે. તો આખરે બધી બદામ ખાવા લાયક થઈ જાય છે. અંતે બદામનું પેકિંગ કરવામાં આવે છે, જેના માટે બદામને કાર્ટૂન બોક્સમાં ભરીને ગુંદરની મદદથી સીલ કરવામાં આવે છે અને અંતે હોલસેલ વેચાણ માટે મોકલવામાં આવે છે. તો દોસ્તો, ચાલો હવે જાણીએ કે આપણા ફેવરિટ કાજુ કેવી રીતે બને છે. આપણે જે કાજુ ખરીદી લાવીએ છીએ તે સીધા ઝાડ પરથી તોડવામાં આવતા નથી, પણ કાચા કાજુનું ફળ કંઈક આ પ્રકારનું દેખાય છે. કાજુના ફળમાંથી કાજુ ખૂબ જ કાળજીપૂર્વક કાઢવામાં આવે છે. કાજુ બનાવવાની સૌપ્રથમ શરૂઆત ખેતીથી થાય છે. અહીં કાજુના વૃક્ષો વાવવામાં આવે છે અને તેના ફળોને કેશ્યુ એપલ કહે છે. આ કેશ્યુ એપલના નીચેના ભાગમાં કિડની આકારમાં નટ હોય છે. પછી આવે છે લણણી. એપ્રિલ અને મે મહિનામાં જ્યારે કાજુના ફળ સંપૂર્ણ પાકી જાય છે ત્યારે તેને ઝાડ પરથી તોડી લેવામાં આવે છે અને પછી વીણવાનું કામ થાય છે. ત્યારબાદ ત્રીજું કામ આવે છે ઝાડમાંથી ફળો તોડ્યા પછી ફળની નીચે લટકતા કિડની જેવા નટ્સને તોડીને અલગ કરવાનું અને અંતે બાકીના ફળને પીસીને કેશ્યુ ફેની બનાવવામાં આવે છે. એટલે કે તે ફળમાંથી દારૂ તૈયાર થાય છે. તેમાંથી બનેલો દારૂ ખૂબ જ નશાવાળો હોય છે. વિદેશોમાં તો આ ફળોને કાચા ખાવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચોથું આવે છે ડ્રાઇંગ. કાજુમાં રહેલ ભેજને દૂર કરવા માટે તેને 3 દિવસ સુધી તડકામાં સારી રીતે સૂકવવામાં આવે છે અને નિયમિતપણે ફેરવવામાં આવે છે, જેથી તે ચારે બાજુથી સારી રીતે સુકાઈ શકે. 5મા નંબરે આવે છે રોસ્ટિંગ. સૂકા કાજુને ઉચ્ચ તાપમાનની ચેમ્બરમાં નાખીને શેકવામાં આવે છે. કાજુના કદના આધારે અલગ અલગ સમય અનુસાર શેકવામાં આવે છે. 6થા નંબર પર આવે છે કટિંગ. કાજુની ઉપરની છાલ હોય છે જે ખૂબ સખત હોય છે, એટલા માટે કેશ્યુ નટ્સ આ ખાસ મશીનમાં નાખવામાં આવે છે. તે પછી એક બધા કેશ્યુ નટ્સની ઉપરની કઠણ છાલ દૂર કરવામાં આવે છે. કાજુની અંદર થોડી માત્રામાં સ્ટીકી એસિડ હોય છે. આ એસિડ એટલું ખતરનાક હોય છે કે કોઈ માણસ તેના સંપર્કમાં આવે તો તેના હાથ દાજી શકે છે. એટલા માટે કામદારો હાથના મોજા પહેરીને આ કામ કરે છે. 7મા નંબરે આવે છે હીટિંગ. હવે બધા કેશ્યુ નટ્સને આ હીટિંગ રૂમમાં 75 થી 85 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. આના કારણે કાજુમાં રહેલ એસિડ સુકાઈ જાય છે અને તેની અસર પણ ઓછી થઈ જાય છે. 8મા નંબરે આવે છે પીલિંગ. કાજુની ઉપરની કઠણ છાલ કાઢ્યા પછી કાજુ ઉપર બીજી પાતળી છાલ હોય છે. એટલા માટે આ બધા કાજુને પીલિંગ મશીનમાં નાખવામાં આવે છે, જે બધી છાલ કાઢી નાખે છે. ઘણી જગ્યાએ આ કામ નાની છરીની મદદથી હાથ વડે કરવામાં આવે છે, જેના કારણે કાજુની ઉપરની છાલ નીકળી જાય છે. 9મા નંબરે આવે છે ગ્રેડિંગ. ગ્રેડિંગ પ્રોસેસરમાં કાજુને શોર્ટ કરવામાં આવે છે. કાજુને કદ, રંગ અને આકારના આધારે અલગ અલગ ગ્રેડમાં વહેંચવામાં આવે છે અને આ તમામ કાજુ માટે અલગ અલગ ભાવ પણ નક્કી કરવામાં આવે છે. અને હવે નંબર 10 પર આવે છે ફ્યુમિકેશન. દોસ્તો, પેક કરતા પહેલા બધા કાજુને સુગંધિત હવામાંથી પસાર કરવામાં આવે છે. પછી ક્લીનિંગ લાઇનમાં નાનામાં નાનો કચરો સાફ કરી દેવાય છે. તે પછી પેકિંગ સમયે ફરીથી કાજુનું વીણાટ કરવામાં આવે છે અને કાજુને પેકેટમાં નાખ્યા બાદ પેકેટમાંથી બધી હવા કાઢીને તેમાં નાઇટ્રોજન ગેસ ભરીને પેક કરી દેવાય છે. નાઇટ્રોજન ગેસના કારણે કાજુ લાંબા સમય સુધી સારા રહે છે. તો દોસ્તો, આ હતી કાજુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો.